હાલો મકાઈ 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 50 ની 3 હાલો તાજી મકાઈ તાજી મકાઈ હાલો 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 જલ્દી હાલો લે મેં તો કીધું કોક બીજું છે ત્યાં તો પતરી નીકળ્યો. હા પતરી મકાઈ નું ચાલુ કર્યું ભાઈ. તો હારું કાઈ વાંધો નહીં હાલ પાર્ટનર માં. હવે જાવ સાના મના જ્યાં જાતા હોય ને ત્યાં વિયા જાવ આમાં કાઈ પાર્ટનર નહીં બરોબર કેમ ભાઈ? લે કેમ બાટલે અરે હું લેવો મકાઈ એમાં હું થઈ ગયું પણ ભાઈ તારું સમજી નાખ્યું કાક. એ ગજુભાઈ નહીં હો ભાઈ મારા બાપાએ ચોખ્ખું કીધું છે આનો ટોટલી હિસાબ મને જોવે. એટલે એ ગજુભાઈ આ મારા મામાએ મોકલાવી છે બરોબર અમે ખાઈ ખાઈને હવે ધરાઈ ગયા. હા બરોબર મારા બાપા ક્યાં વધી છે ખોટી બગડી જાય એને કરતા વેસ્ટ જાય જે પૈસા આવ્યા તો પણ કાંઈ વાંધો નહીં ન્યા તારા બાપાને કહી દેવાનું 3-4 મકાઈ છે ને ગાય ને ખવડાવી દે. ના હવે ખોટું કરવાનું થાતું જ નથી ગજુભાઈ હાલો પ્રેમથી છટકો. આ તો પણ કેટલાની વેચે? 50 પછાની 3. હા તારા બાપા કઈ થોડી મકાઈ ગણીને મોકલી હોય છે તને? એ ગણીને મોકલી હો ગજુભાઈ. એવું છે તો હા તમારે લેવી તો બોલો. પછાની 3 ને? પછાની 3. હાલો મકાઈ આ એ પત્રી તોય તે છે ને તારા બાપાને પૂરેપૂરો હિસાબ મળી જાય. પછાની 3 વેચવાની છે. હા બરોબર તને ગણીને મોકલી છે. હા બરોબર બરોબર આ બધાના પૈસા તારે ઊભા થઈ જાય. હા એ તો હું કરવાનો જ છું ને. અરે પણ તોય મને મળશે પૈસા. તોય તમને મળે? હા તને મળશે ને મને મળશે. એ ગજુભાઈ હવે એવું ન હોય એ ભાઈ. અરે હોય એવું. કેમ? અહીંયા આમ કરવી તો થાય. હવે એ ગજુભાઈ આ તો વાહા લાલ થઈ જાય હો. ઈ તારે ક્યાં જોવું ભાઈ હું શું ને. હા તો કાંઈ વાંધો નહીં હાલો હાલ હાલો. પચાની 3. હા એ ભાઈ ભૂખ લાગી ખાવાનું શું બનાવ્યું? હે ગંડા કાંઈ બનાવ્યું નથી. જો તારે ખાવું હોય ને તો હાલે બટાટા લઈ જા પેલા. એ ભાઈ બટેટા મારે નથી ખાવા. એ તો દૂધી લઈ જાય ને પણ. એ ભાઈ દૂધી મારે નથી ખાવી. તો ભીંડો લઈ જા એમ કે. એ ભાઈ ભીંડો નથી ખાવો મારે. એ તો કારેલા લઈ ને પણ. એ ભાઈ મારે કારેલા નથી ખાવા. તો છે ને તુરિયા લઈ જા હારું શાક બનાવું મચ્છીનું. એ ભાઈ હું હારું શાક તુરિયા મારે નથી ખાવા. એ લોબા રેખા તો તારે ખાવું હું ઈ કે ને પણ. એ ભાઈ નથી ખાવાનું ને ઈ તું મને કે છે દૂધિયા તુરિયા ભીંડો ની ઈ હે ને વાડે એમ નામ રખડે છે કોઈ લઈ જતું નથી. સમજો દૂધિયા મોટા આવા છે. સમજો હવે તારે ખવડાવતું હોય ને તો મને હે ને કેરી પૂરી ખવડાય. કેરી લઈ જા. ઓય બાપા લોબા રેખા અત્યારે ક્યાં કેરી હોય કે કેરી માગે છો કાક સમજ કાક ઓડો મોટો ચોક ગજાડા જકો. એ ભાઈ તે તો કીધું તારે ખાવું એટલે મેં કીધું મને કેરી ભાવે તે કેરી લઈ દે એટલું કીધું. હા કેરી લઈ દે અત્યારે ક્યાં કેરી ન મળે. હવે એક કામ કર આજ છે ને ખાવું નથી અને પીવું છે જા લઈ આય તું. એ ભાઈ એવા ધંધા તું ક્યાં શરૂ કર્યા? મારે નથી પીવો. હા તે હું શું કહું તને. એ ભાઈ તે હું કીધું તો? હા મેં પીવાનું કીધું પણ દૂધ પીવાનું છે ગરમ કરીને. આ તો કાંઈ વાંધો નહીં લાવી જાવ. હા એક કોથળી લેતો જા આપણે બે પી લેવું. કેટલી? હાલો મકાઈ 50 એ ભાઈ આ હે ને મકાઈ વેચવાળા છે ઘડીક ખાઈ પછી લેવા જાય બરોબર ને? હા તે એમ કે જરા પૈસા હાથ કર એવો આયા. આ ઉયા આલો મકાઈ. અરે વાહ ભાઈ વાહ 50 અને બાકી જોવો તાજી જ છે હો તાજી જ છે. હજી તોડીને લાવ્યા છીવી. વાહ ભાઈ વાહ કોની વાડીમાં ચોરીને આવ્યો પતરી? લે એલા તું તો પણ અમને સોર માં ને યાર. ના ના હારા માણસ માનું બરોબર ને? એ આપણા ગામમાં ક્યાંય મકાઈ છે? તો આપણા ગામમાં ક્યાં નથી હો. તો બાજુના ગામમાંથી લાવ્યા. હવે તો એક કામ કરો મકાઈ ક્યાં આપી પેલા ઈ કયો અમને. 50 આપણે ભાઈ એક જ લેવી. એક કેટલા ની? એમ એક નો આવે. એકના 20. 1 ના 20. ભાઈ આ તો ખોટમાં જ આવી આપણે. હું એની કરતા પસાની 3 લઈ લેવાય ને તો. હા તો 10 રૂપિયા બચે કાઢે આપણે. હા 3 લઈ લે. આમ જો નવીન આઈટમ તો ખાવા મળે કે નહીં? હા તો કાંઈ વાંધો નહીં ગાડા આજ છે ને મકાઈ નું શાક બનાવવું છે. તું આ જાય ને એટલે પછી તરત છે ને કોથમરી આદુ મરચાં બધું લેતા જો એક વખત મકાઈ નું શાક બનાવવું કોઈ જ નીચે ખાધી. એ ભાઈ લા ભાઈ લાવો આ મને મોડો થઈ ગયા હાથ પડી જાય પછી. 3 આપજો 3. હા હા તો આપો લાવો પૈસા રૂપિયા આપો. લા ભાઈ ઉતાવ કરે જી તો મકાઈ તો લેવા દે. એ ભાઈ મોળી પદ્દી નીકળે ને. અરે આ હાકર નો દાણો હળવેક થી પકડજો ગાંડા. હા સવાઈ જાય પછી. હા ભાઈ હા. હા હા હાલો હા હાલો મકાઈ. એ ભાઈ હાલે તું આ રાખ અને પૈસા આપી દે એટલે હું આદુ કોથળું એવું લઈને આવ્યો મસાલો. હાલે જા મસાલો ફટાફટ લઈને આવજો. હા હાલો
મકાઈ 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 તાજી મકાઈ. તાજી છે એમ? આ તો દેશી દેશી. બતાવ તો ખરી, મને કેમ તારી વાત ઉપર વિશ્વાસ ન આવે. તો ભાઈ જોવો તમે, મોટો દાણો આવી મકાઈ છે ને, તમે જિંદગીમાં ભાળી ન હોય અને કોઈ દી ખાધી નહીં હોય, એકદમ ગળી મકાઈ. હા, અને ઓર્ગેનિક થી પકાવેલી. તમે છે ને આનું શાક કરો કે બાફીને ખાવ કે શેકીને ખાવ કે આની ભેળ બનાવો, પણ છે ને મીઠો દાણો એટલે મીઠો. હા હો ભાઈ, વાત સાચી છે. દાણા મોટા છે અને ઘણા બધા છે, સુગંધ મસ્ત આવે છે હા, મકાઈની. તો કેટલા ની આવી? 50 ની 3 પતું ભાઈ. 50 ની 3? તો વધારે પડતો ભાવ નથી લાગતો? હા, વ્યાજબી ભાવ છે. એમ? હા, લેવાને તો બોલો ને. હવે આ તો હોનું વિચાર તો એમ વિચારે કે લેવું કે નો. પેલા એ પતરી વિચારવું તો પડે ને, ખાવા વાળો એકલો દીવ એટલે આ દે વાંધો ને, હાલને 50 ની 3 છે ને. તો પછી બા થોડી બગડી જવાની. ઈ વાત છે, આપી દે આપી દે. બધું બાપી જો, લાવો પૈસા. હા, મારી રીતે લઈ લો. પતું ભાઈ એમ નો હોય હો, હારી હારી વીણી વીણી તમને આપું. હજુ હારી હારી વીણીને આપો તમ તારે. એ વધારે આપી દે. શું લેવા? એ તો મારો ભાઈબંધ છો હવે. લે હવે. આયો આયો. હાલો હાલો. એ થોડુંક તો નમતું અપાયો. આમાં નમતું ન હોય. હવે તમે લાગો. હાલો. થોડાક દિવસ ને આ ગણપતિ દાદાનું હાલવા દીધું હોત ને તો મજા આવે, પણ આ પથુભાઈની થોડીક ઉતાવળ કરી. કાંઈ વાંધો નહીં, 2 દી આ ગજુના શીભડા વહી ગયા, પણ હવે એક 50 રૂપિયા પડ્યા છે. હાલ, મકાઈ અત્યારે સસ્તી હશે, મકાઈ લઈ આવીને મસ્ત શેકીને ખાઈને જ રોડવી નાખી. હાલો. મકાઈ 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 મકાઈ. લા એ હજી તો વાત કરી રહ્યો છું મકાઈ લેવા જવાની, ત્યાં તો સામેથી આવી હું. વાહ ભાઈ વાહ. બોલ ભાઈ. આ ધંધો સારો કર્યો, લ્યો તમે. ઓ ધંધો તો કાંઈ કરવો પડે ને, કાંઈ નવરા નવરા કાંઈ થોડું તારી જેમ. કાંઈ વાંધો નહીં, આપી દે હાલો એક મકાઈ. એ ભાઈ, એક છે ને તને મોંઘી પડશે હો. કેમ? 20 રૂપિયાની એક છે, 50 ની 3. એવો ભાવ જ નથી મકાઈનો. એવા તે આલી બજરી. આ બેઠો. એ ભાઈ જોઈ લે, મોટો દાણો ને એકદમ ગળી મકાઈ. આવી મકાઈ તે ક્યાંય ખાધી જ નહીં હોય. એ ખબરી તું ત્રણ લઈ લે. તારે 3 દી ટૂંકા થઈ જાય. એક દી તું બાફીને ખા, એક દી તું શેકીને ખા, અને એક દી શાક કરીને ખા. ઈ મુદ્દાની વાત કરી લે. તો પછી 50 રૂપિયામાં 3 દી રોડવાઈ જશે. હા એમ. લ્યો બીજું બાપી જાઓ. હા, હારી હારી આપજો. એકદમ તાજી અને હારી. વાહ ભાઈ વાહ. હા હાલો. આલે પતરી આલ. ખાઈ જાઓ ભાઈ. આ પતરીએ બાફીને ને શેકીને ખાવાની વાત કરી, પણ ઈ કરતા છે ને આનું શાક મસ્ત બને. એક કામ કરું, પુથુભાઈના ઘેરે વયા જાય ને આ રોટલી રોટલા બધું મળી રહેશે. ગાંડો આવે ને ત્યાં બધા ડોડા ફૂલ. હે મારા બેટા પૈસા પૂરા લઈ ગયા, ડોડા તો બધા બટકાવેલા છે. હા જોવા દે મને. લે, આયો એવો લાગે ડોડો. હું આ ગજુલ પચરી છે ને, ખેતર વાળા ધંધા કરી ગયા જ છે ને, છેતરી ગયા અમને. એમ કરો. એ ભાઈ, હજી તે મકાઈ ફોલી નથી. હું ઠેર ગામમાંથી લઈને આવ્યો. મસાલો, જો ટમેટા, ડુંગળી, કોથમરી બધી વસ્તુ આવી ગઈ. હવે ફટાફટ બનાવી નાખ. ભૂખ જ એવી લાગી છે મને. હા ભલે ભૂખ લાગી ગાંડા, 2 માંથી એક ને ખાવાનું થાય ને એવું આ પોઝિશન નથી. એ ભાઈ 3 મકાઈ લીધી હો, શું નો થાય. 3 મકાઈ લીધી કે નહીં? ગજુ ને પતરી 2 આટી ગયા. આ ડોડા જો બટકાવેલા નીકળે. જોતો તું આમાં કેમ મારે ફોલીને ખવડાવવાનું કેમ? એ ભાઈ મને ખબર છે તું કાશી ખાઈ ગયો છે. તેરા હજી મોઢામાં નથી કે ડોબા રેખા તારા હાથમાં ડોડા આવ્યા ત્યારે તારા આમ જોવાય નહીં કે અડધું ખાલી છે ને અડધું ભરેલું છે? ન જોવાય. એ ભાઈ ગજુએ મને શું કીધું તું, ગાંડા પોસા હાથ પકડજે નકર હે ને કે દબાઈ જશે એમ કીધું. એટલે મેં તો આમાં જ હાથમાં રાખી હતી. હા એટલે પોતા તેમ કરીને છેતરીને વયો ગયો. લે જો એ ભાઈ આમાં બટકાવેલું. લે એમ ક્યાંથી છેતરીને જવા દે. હાલ પાછી દઈ આવી, 50 રૂપિયા પાછા લઈ લેવી. હા ચાલ હાલ લાવા. પકડાય. વાહ ભાઈ વાહ, પચરી છે ને બાકી મસ્ત મકાઈ આપી ગયો છે. મેં છે ને મકાઈ બાફીને ખાધેલી છે, શેકીને ખાધેલી છે. પચરી કહેતો હતો કે મકાઈનું શાક બને. મેં છે ને કોઈ દી મકાઈનું શાક ખાધું નથી, પણ મને બનાવતા આવડતું નથી. હવે છે ને હું ખબરીને બોલાવીશ ને તો મારે એને ખાવાનું દેવું પડશે. એવી બધી મારે લપ નથી કરવી. એની કરતા છે ને યુટ્યુબમાં જોઈ લો કે મકાઈનું શાક કેમ બનાવવું, અને પછી હું જોઈને બનાવું. મકાઈનું શાક બનાવવાની રીત. હા ઘણા બધા વિડીયો છે. લે તે મકાઈ લીધી ખબરી? અરે લીધી હું. આ એકલા સાસ તો તમને શાક ખવડાવવાનું છે આનું બનાવીને.
પણ તમે મકાઈ લઈને બેઠા લાગો છો. તો હું હા તો મારી પેલા ગજુની આયા આવી ગયા છે. હા હા હું છે ને યાદ જ કરતો હતો કે મને છે ને મકાઈનું શાક બનાવતા આવડતું નથી. ક્યાં તું આવી ગયો? અરે પથ્થુભાઈ એક જરીક વાત કરો ને ત્યાં હું આવી જાઉં તમારે હાલો બનાવી નાખી મકાઈનું શાક. હા તે કોની તારી વાળી મકાઈની બનાવશ કે મારી વાળી? લે બસ ને હવે એ ભલે પડી આજ તમને એમ થાય રોજ મારું ખાય આજ મારી મકાઈની બનાવી. હા તો કાંઈ વાંધો નહીં. હવે છે ને પેલા 2 ફૂલ નાખીએ પછી હાઈ ક્લાસ એક તપેલું લાવો બાફા મેકી દઈએ. હો વાંધો નહીં. મકાઈ ભરેલી હારી છે ભાઈ. એ ખબરી હા આ કેમ એ મકાઈ કેમ અડધી આવી? હે હજી અડધી મકાઈ આવે? એ પથ્થુભાઈ લે એટલે એ તો ઝીણો આમ તો કટકો જ છે. હું છેતરી ગયા હું આ અડધી ખબરી તને ગજન પતલી આટી ગયા લાગે છે. એ મારી મકાઈ જોઈ લો. જોવાની તો હોય ને પથ્થુભાઈ. એ આ કેમ લ્યો આ તો હાવ ઝીણો એવો કટકો છે. હું તો તમે ઝપટમાં આવી ગયા પથ્થુભાઈ. હવે એ બે જોયા જેવી નથી તમ તારે. લાય ખાલી છે. હા હા એને મને મકાઈ દીધી હતી ને ખબરી ત્યારે મને વજન આવો હળવો હળવો જ લાગતો હતો. પથ્થુભાઈ હજી આગા ગયા નહીં હોય હાલો પકડી લઈ. હાલે મારો બેટા પછાની ત્રણ દઈને ગયા આવી રીતે છેતરી ગયા થોડું હાલે. કેમ પણ પતરી તારું બકડિયું ખાલી થઈ ગયું ને તને તારા પૈસા મળી ગયા અને મને વાપરવાનું મળી ગયું. હા હો ગુજુભાઈ આ વખતે ધંધો બરોબર નો થયો. હજી થોડી ઘરે પડ્યું હોય લેતાય ને હે અરે ભાઈ તારી મકાઈ હાલે. પૂછ્યું એ ભાઈ હજી તો પાછા પૂછો છો હું છું એમ. એ ભાઈ અડધી મકાઈ નીકળ્યો પૈસા પાછા લાવો અમારે જોતી જ નથી આ. એ ગાંડા પૈસા પાછા નો મળે હો સમજો. આલ્યો તો તમારી મકાઈ ના પૈસા મારા પાછા લાવો. એટલે હું છું એટલે હું છું અડધી મકાઈ આપો છો એટલે? હે પથુભાઈ એ તો અડધી મકાઈ જ ઉગી હોય. ઓય, અમને ખબર પડે હો અમે ખેડૂત છીએ ભાઈ. અડધી મકાઈ થોડી ઉગે. આમ તો કાપી નાખ્યા ફોડા કાપી નાખ્યા તમે. હવે એ ભાઈ એવું આમાં નો થાય અમે થોડા કઈ મકાઈ ની અંદર ગીડ્યા હોય ને અડધી કાપી નાખી હોય પૈસા પાછા નહીં મળે સમજો. એલા પથુભાઈ કયો લકા મારવા પડશે પૈસા એ પાછા. નાટક કરવામાં તમે છે ને ચોખા અમને આંટી જ ગયા છો. હવે એ આંટી ગયા ની ક્યાં કરો તમે બધા ભેગા થઈને મને શીભડામાં આંટી ગયા તા તો હું મકાઈમાં આંટી ગયો. હે